ઉત્તરાયણ પર્વ હવે નજીક છે ત્યારે લોકો પણ પતંગ દોરીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે। બીજી તરફ સુરત શહેર લાલગેટ પોલીસ દ્વારા પણ ઉત્તરાયણ પર્વને લઈને લોકોને જાગૃતતાનો સંદેશ આપતી મોટી પતંગો બનાવવામાં આવી છે। શહેરમાં ટ્રાફિક સમસ્યા મુખ્યત્વે છે। ટ્રાફિકના નિયમો અંગે અવેરનેસ અંગેના સંદેશાવાળી પતંગ બનાવવામાં આવી છે। બીજી તરફ રાજ્યમાં સાયબર ફ્રોડ તેમજ ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ પણ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે લોકોમાં આ અંગે જાગૃતતા આવે એ માટે સાયબર અવેરનેસની પતંગ અને ડ્રગ્સના દૂષણને ડામવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટીની પતંગો તેમજ ચાઇનીઝ દોરી તેમજ તુક્કલના ઉપયોગ પર પ્રતિબંધ છે અને લખાણવાળી પણ પતંગ બનાવવામાં આવી છે। જાગૃતતા અંગેની આ પતંગો લાલગેટ પોલીસ દ્વારા ડબગરવાડ પતંગ બજારમાં લગાવવામાં આવી છે જેથી કરીને લોકો પતંગોની ખરીદી કરવા આવે ત્યારે સૌપ્રથમ પહેલી નજર આ અવેરનેસ અંગેની પતંગ પર પડે। ઉત્તરાયણ પર્વ એ સુરતની અંદર અને આખા ગુજરાતની અંદર બહુ હર્ષોલ્લાસથી પ્રજા ઉજવે છે। તો અહીંયા જે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ડબગરવાડ જે વિસ્તાર છે જ્યાં પતંગ ને ઉત્તરાયણને લગત જે કઈ સામગ્રી છે તેનું વિતરણ થતું હોય છે અને તમામ સુરતી લોકો હર્ષોલ્લાસથી આ પર્વ ઉજવવા માટે એની ખરીદી કરવા અહીંયા આવતા હોય છે। તો એ ખરીદી વખતે અમારા જે પોલીસનો પ્રોપર બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને પોલીસની ડ્યુટીની સાથે સાથે પ્રજાને જે અમારે સંદેશો આપવો છે એના અનુસંધાને અમે સ્પેશિયલ આવા પતંગો બનાવેલા છે જેની ઉપર સાયબર ક્રાઇમ અવેરનેસ છે, નો ડ્રગ્સ ઇન સુરત સિટી છે, પછી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જેવા વિષયોને સાંકળીને અમે અલગ અલગ પતંગો બનાવેલા છે। એ સિવાય જે આકાશમાં ઉડી શકે એવા આવા પતંગો પણ અમે બનાવેલા છે જેનું અમે વિતરણ કોઈ પણ જાતના શુલ્ક લીધા વગર એ પતંગોનું પણ અમે વિતરણ કરવાના છીએ। તો પોલીસની ડ્યુટીની સાથે સાથે પ્રજા જયારે આનંદ પ્રમોદ કરતી હોય એની સાથે સાથે જે એમની જવાબદારી છે અને જે વસ્તુ તે લોકોને સચેત કરવા છે એવા મેસેજ સાથે આજે પોલીસ અમે અલગ અલગ પતંગોનું પણ વિતરણ કરવા જઈ રહી છે। કેમેરામેન અલમાસ ખાન સાથે સત્યમ હંસોરા, ગુજરાત ન્યૂઝ, સુરત।